ડંડોલી વિસ્તારમાંથી કિસમને પિસ્ટલ સાથે ઝડપી પાડતી સુરત શહેર એસઓજી ઇન્ચાર્જ પોલીસ કમિશનર સુરત શહેરનાઓએ આગામી યોજાનાર લોકસભાની ચૂંટણીના અનુસંધાને શહેર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સુરત શહેર વિસ્તારમાં ગેરકાયદેસર હથિયારો રાખી પ્રજામાં ખોટો રોફ જમાવી ભયનું વાતાવરણ ઊભું કરી અરાજકતા ફેલાવતા હોય તેવા ઇસમોને શોધી કાઢી તેમના વિરુદ્ધ સખ્ત કાર્યવાહી કરવા માટે આપેલ સૂચના મુજબ અધિક પોલીસ કમિશનર ક્રાઇમ નાયબ પોલીસ કમિશનર રાજદીપસિંહ નકુમ એસઓજીના માર્ગદર્શન હેઠળ એસઓજીના પીઆઈ એપી ચૌધરીનાઓની સૂચના મુજબ એસઓજી દ્વારા કામગીરી કરવામાં આવી છે। એસઓજીના પીએસઆઈ એપી જેબલિયા તથા ટીમના માણસો સુરત શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન એએસઆઈ ઇમ્તિયાઝ ફકરુ મોહમ્મદ તથા હેડ કોન્સ્ટેબલ જક્ષીભાઈ શાંતિભાઈ નાઓને મળેલ બાતમી હકીકતને આધારે ડિંડોલી રેલવે ફાટક પાસે ત્રિપાઠી હોસ્પિટલની સામે જાહેરમાંથી આરોપી સૂરજ રામ ગરીબ વિશ્વકર્મા ઉંમર 27 રહેવાસી ઘર નંબર 17 સાઈનાથ સોસાયટી જે.કે. ઇલેક્ટ્રિક્સની બાજુમાં નવાગામ ડિંડોલી સુરત મૂળ વતન હોલપુર ગામ પોસ્ટ ગોપીગંજ તાલુકો જ્ઞાનપુર જિલ્લો પ્રયાગરાજ ઉત્તર પ્રદેશવાળાને પકડી પાડી તેઓની પાસેથી ગેરકાયદેસર રીતે રાખેલ પિસ્ટલ નંગ ₹1,40,000ની મત્તાનો મુદ્દામાલ કબજે કરેલ છે। મજકૂર આરોપી વિરુદ્ધમાં ડિંડોલી પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। કલ્પેશ રાણા સાથે જોતા રહો ન્યૂઝ 9 ગુજરાતી સુરત।